જાફરાબાદ શહેરમાં જીઓના નેટવર્કના ધાંધિયાથી લોકો થયા પરેશાન। જાફરાબાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી જીઓ, વીઆઈ તેમજ એરટેલ જેવા નેટવર્કના ધાંધિયાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। લોકો દ્વારા રિચાર્જના બમણા ભાવ આપી રિચાર્જ કરાવી રહ્યા છે, પરંતુ પૂરતું નેટવર્ક ન આવતું હોવાથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી। લોકોએ 250 થી 300 સુધીનું બેલેન્સ જતું રહે છે। જાફરાબાદ શહેરમાં જીઓ અને કે અન્ય બીજા નેટવર્કના અધિકારીઓને પૂરતું ધ્યાન પણ આપતા નથી, યોગ્ય જવાબ પણ આપતો નથી। ના છૂટકે લોકોને રિચાર્જ કરાવીને દંડાવવું પડે છે। અત્યારે લોકો જીઓ કે અન્ય મોબાઈલનું રિચાર્જ તો કરાવી લે છે, પરંતુ નેટવર્કના અતિ ધાંધિયાથી પૂરતું બેલેન્સ વાપરવા મળતું નથી। જીઓ જેવી પ્રખ્યાત નેટવર્ક ધરાવતી કંપની તો દિવસમાં 2-3 કલાક સંપૂર્ણ નેટવર્ક બંધ કરી દે છે, જેના કારણે અન્ય લોકો સાથે કોન્ટેક્ટ કરવામાં પણ મુસીબતનો સામનો કરવો પડે છે। તો શું આવનારા સમયમાં નેટવર્કની આવી જ રીતે લોકો હેરાન થતા રહેશે કે કંપની દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે, તે હવે જોવાનું રહ્યું। JKS ગુજરાતી સાથે કાળુશા કનોજા, જાફરાબાદ। જાફરાબાદ વેપારી એસોસિએશન પ્રમુખ જયેશભાઈ ઠાકર ઘણા સમયથી જીઓ, એરટેલ અને વીઆઈના નેટવર્ક જાફરાબાદ અને જાફરાબાદ તાલુકાના ગામડાઓની અંદર સદંતર ઘણી વખત બંધ થઈ જતું હોય છે। આ નેટવર્કના ધાંધિયાને કારણે જાફરાબાદની પ્રજાને અને ગામડાઓની પ્રજાને બહુ સહન કરવું પડે છે। જીઓ નેટવર્ક તો અઠવાડિયે 10 દિવસે કલાક 2 કલાક બંધ થઈ જતું હોય, માણસ સંપર્ક વિહોણો થઈ જાય છે। અને આ બાબત અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનું પરિણામ આવતું ન હોય। હવે પ્રજા ખૂબ થાકી ગઈ છે, એટલે આ રજૂઆત છેક સુધી પહોંચે અને જીઓ, એરટેલ અને વીઆઈના નેટવર્ક સુધરે એવી પ્રજાની એક અપીલ છે, એ તમારા સુધી પહોંચાડું છું। બીજું, BSNL તો જાફરાબાદમાં છે નહીં એના જેવું થઈ ગયું છે। BSNLનું નેટવર્ક તો ઠીક છે, પણ BSNLના ગ્રાહકો પણ હવે રહ્યા નથી, એવી પરિસ્થિતિ BSNL વાળા ઊભી થઈ છે। એટલે જાફરાબાદ તાલુકા કક્ષાનું ગામ હોવા છતાં કોઈ પણ જાતની આ રીતની સુવિધાઓ ન હોય અને નેટવર્કની અવારનવાર તકલીફ રહેતી હોય, ખાસ બધાની ગ્રામજનોની વિનંતી છે કે આ નેટવર્ક સુધરે અને વ્યવસ્થિત રીતે થાય અને પ્રજાની લાગણી આપ સુધી પહોંચે।